નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વિધવા મહિલા પર જાણીતા બુટલેગરે હુમલો કરી માર માર્યો હોવાનો અને ઘરમાં રાખેલા રોકડ રૂપિયા તથા સોનાની ચેઇન લૂંટી લીધી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. મળતી માહિતી મુજબ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા સરોજ ઠક્કર નામના વિધવા મહિલા પર એક જાણીતી વ્યક્તિ અને રીઢા બુટલેગરે હુમલો કરી ગંભીર માર માર્યો હતો. પીડિત મહિલાનો આક્ષેપ છે કે હુમલાખોર ઘરમાં રાખેલા રોકડા રૂપિયા અને ગળામાંથી સોનાની ચેઇન પણ લૂંટીને ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ મોડી રાત્રે જ ઈજાગ્રસ્ત હાલતમાં મહિલા ગોત્રી પોલીસ સ્ટેશન પહોંચી હતી, પરંતુ મહિલાના જણાવ્યા મુજબ પોલીસે તેમની કોઈ મદદ કરી નહોતી અને ફરિયાદ લેવામાં ન આવતા ઈજાગ્રસ્ત મહિલાને આખી રાત પોલીસ સ્ટેશનમાં જ બેસી રહેવું પડ્યું હતું. સમગ્ર મામલે હવે પોલીસનો પક્ષ સામે આવ્યા બાદ જ વધુ વિગતો સ્પષ્ટ થશે. હું પોલીસ સ્ટેશન આવી છું. હું મારા ઘરે હતી. પિયુષ લખનભાઈ ભાવસર મને આવીને ગાળો બોલવા માંડ્યો. પછી મેં કીધું મને કે મને પૈસા આપી દે. મેં કહું તારા અહીંયા કઈ પૈસા છે? તો મને મારવા ઊભો થઈ ગયો. પછી ખિસ્સામાંથી ચપ્પુ કાઢ્યું. ચપ્પુ કાઢીને મારા ગરદન પર મૂકવા માંડ્યો. બોલે મને પૈસા આપવા છે કે નથી આલવા? તો મેં કીધું મારી ઘરે પૈસા નથી. પછી મારા ઘરના લોકરમાં ગયો, ત્યાંથી પૈસા કાઢી ગયો. બરાબર, કેટલા હતા એ જોયું નહીં. મેં લોકરમાં ભેગા કરેલા હતા મારું મકાન લેવા માટે. એ પૈસા બધા લઈ ગયો છે પૈસા. પછી એના બાપને બોલાયો. એના બાપને કે તમે તૈયારી રાખજો કે. એટલે એનો બાપ આવ્યો એટલે બોલે મારે ભલે જેલમાં જવાનું થશે તો વાંધો નહીં, પણ આને પતાવી દો કે. એટલે એના બાપે મને મારવાનું ચાલુ કર્યું. એક બાજુ પેલી બે બૈરીઓ છે એમને મને ઝાલી રાખી ને એના બાપે અને પેલી એના લખને બેવે થઈને મને મારી લીધી છે. અને મને નાકમાંથી લોહી ચાલુ થઈ ગયું. લોહી બંધ થતું નથી. અત્યારે મને સારવારમાં લઈ ગયા હતા. પોલીસ સ્ટેશન આવ્યું છે. મેં 11:30 વાગ્યાની આવી છે. હજુ લખનના કહેવાથી આ લોકોએ મારી ફરિયાદ લીધી નથી. બરાબર, અને એવું કહે છે કે વાંધો નહીં, જે લખાઈ ચપ્પુ મારા ગરદન પર મૂકી અને એને લૂંટ કરવાની કોશિશ કરી. એને હું પોલીસ સ્ટેશન આવી તો મારી નાની છોકરીઓ ઘરમાં હતી. મારો બાબો મોટો મરી ગયો, એની છોકરી ઘરમાં હતી. બીજી અમારે પેલી વહુ નાની હતી ઘરમાં. એમને હું ધક્કા મારી દીધા. અને બે બાપ દીકરાએ મને એટલી બધી મારી છે. ગુબ્બે ને ગુબ્બે. અને એનો બાપો છે ને ચપ્પુ લઈને આવેલો, છડો લઈને મોટો, સ્ટીલ વાળો છડો લઈને આવેલો. મને માર નાખા. બોલે મને કઈ ફરક નહીં પડતો, તને પતાવી દઈશું તને. હવે આજે કેટલા વખતથી આવ્યો તો પહેલા મેં ફરિયાદ કરી. પહેલા મને મારી હતી તો ફરિયાદ કરી તો પોલીસે કશું કર્યું નહીં. ફરી ફરિયાદ કરી તો પોલીસે કશું કર્યું નહીં. અત્યારે મેં ઘરની 11:30 વાગ્યાની અહીંયા આગળ છું. મારી ફરિયાદમાં લેતા નથી ને એનો પક્ષ ખેંચે છે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.